ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ ગણી ગાંઠી સીટ પણ જીતી શકી છે। જેમાં જીત મળી છે તેમાં પણ હવે કોંગ્રેસમાં અંદરો અંદર રાજકારણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે નિરાશાજનક જોવા મળ્યા। આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદ માટે ખેંચતાણ છે તે શરૂ થઈ છે। ચૂંટાયેલા 18 મુસ્લિમ અને 14 હિન્દુ ઉમેદવારો વચ્ચે ભારે લોબિંગ શરૂ થયું છે કે કોણ બનશે અમદાવાદ પાલિકામાં વિપક્ષના નેતા। અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણી પરિણામ છે તે ભાજપ તરફી જોવા મળ્યા। કોંગ્રેસની કમિટેડ વોટ બેંક ધરાવતા ગોમતીપુર, મક્તમપુરા, દાણી લીમડા, બહેરામપુરા, દરિયાપુર એમાં પશ્ચિમ વિસ્તારની જે સરખામણીમાં મતદારો છે તેણે કોંગ્રેસની લાજ રાખી લીધી છે। અહીં તેમણે કોંગ્રેસનો જે પરચમ છે તે લહેરાવ્યો છે। પરંતુ હવે અમદાવાદ કોંગ્રેસમાં સત્તા માટે સંગ્રામ છે તે શરૂ થઈ ગયો છે, કારણ કે હવે અમદાવાદ મહાનગરપાલિકામાં 192 પૈકીની 160 બેઠક જીતીને ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે। તો કોંગ્રેસને 32 બેઠક મળી છે, પરંતુ હવે અમદાવાદ કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના પરિણામ પર નજર કરીએ તો અમદાવાદ કોંગ્રેસમાં જીત બાદ 18 મુસ્લિમ અને 14 હિન્દુ ઉમેદવાર છે। એક તરફ ભાજપ અમદાવાદના મેયર કોણ તે વિશે સેન્સ લઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ અમદાવાદ કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનવા માટે અંદરો અંદર ખેંચતાણ શરૂ થઈ છે। ગત ટર્મમાં વિપક્ષના નેતા તરીકે મુસ્લિમ ઉમેદવારને સ્થાન મળ્યું હતું। શહેજાદ ખાન પઠાણ અત્યાર સુધી વિપક્ષના નેતા રહ્યા, ત્યારે હવે આ વખતે નેતા વિપક્ષ માટે શહેજાદ ખાન પઠાણ વર્સિસ ઉપનેતા નીરવ બક્ષી વચ્ચે વોર જોવા મળી રહ્યું છે। આ બંને માટે અનેક નેતાઓ લોબિંગ કરી રહ્યા છે। વાત કરીએ લોબિંગની તો નીરવ બક્ષી માટે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ લોબિંગ કરી રહ્યા છે, જ્યારે શહેજાદ ખાન પઠાણ માટે ધારાસભ્ય શૈલેષ પરમાર છે તેમના સહિતના નેતા લોબિંગ કરતા હોવાની વિગતો મળી છે। મહત્વનું છે કે વિપક્ષના નેતા દરેક એકમના મહત્વનું પદ ગણાય છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બાદ વિપક્ષના નેતાનું પદ પાવરફુલ ગણાય છે। તેમાં હવે નીરવ બક્ષી અને શહેજાદ ખાન પઠાણ વચ્ચે કાંટેકી ટક્કર છે। જોકે ગત ચૂંટણીમાં પણ શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે આવી ટક્કર જોવા મળી હતી। ગત વર્ષે પણ આવી જ રસાકસી હતી। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા પદે દાણી લીમડાના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી વચ્ચે વોર હતી। એ સમયે પણ વિપક્ષી નેતા પદ માટે ખેંચતાણ જોવા મળી હતી। એ ખેંચતાણ બાદ 11 કોર્પોરેટરના રાજીનામા પડ્યા હતા। આ રાજીનામા અને આંતરિક ચર્ચા બાદ આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા પદે ત્યારે શહેજાદ ખાન અને નીરવ બક્ષીને ઉપનેતા બનાવાયા હતા। હવે ફરી એકવાર કોંગ્રેસ માટે એવો જ સમય અત્યારે આવ્યો છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।